જ્યારે કોઈ નામની આગળ પદ્મશ્રી જોડાય તો તે નામનું વજન આપમેળે જ વધી જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ જેમણે હજારો લોકોના જીવ બચાવ્યા છે. રૂબરૂમાં આપણી સાથે છે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ. સામાન્ય ડોક્ટરની જેમ પોતાની કારકિર્દી શરૂ કરનાર ડોક્ટર તેજસે આજે કાર્ડિયોલોજીમાં પોતાનું આગવું સ્થાન ધરાવ્યું છે, જેમની પાસેથી દેશ વિદેશના ડોક્ટર્સ ઘણું બધું શીખવા પણ આવે છે. કેવી રીતે કેળવી તેમણે આ સ્પેશિયલ પદ્ધતિ અને શું છે તેમના ભવિષ્યના વિચારો, જાણીએ તેમની પાસેથી રૂબરૂ થઈને. આજે આપણે મળીશું ડૉક્ટર તેજસ પટેલને, જેઓ એપેક્સ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન છે. તેજસજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. આમ તો તમારું ડેઝિગ્નેશન આપવા માટે થઈને કદાચ સમય ઘણો ઓછો પડે એવું છે, પણ પહેલો સવાલ અહીંયા એ રહેશે કે કાર્ડિયોલોજી ફિલ્ડની અંદર ઘણા બધા ડૉક્ટર્સ છે, ઘણા બધા સર્જન છે, ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ છે, પરંતુ આપની જે અલગ એક ઓળખ ઊભી થઈ છે એની પાછળ શું કારણ રહ્યું? વિક્રમ, આ બહુ સવાલ તે સારો પૂછ્યો. આમ તો હું 1991થી કાર્ડિયોલોજીસ્ટ થયેલો છું અને 1992થી હું ઇન્ડિપેન્ડન્ટલી એન્જિયોપ્લાસ્ટી કરતો હતો. એ વખતે કન્ટ્રીમાં, ભારત દેશમાં 8-10 જણા કરતા હશે અને 95-96 સુધીમાં તો દેશમાં હું જાણીતો થઈ ગયો હતો અમારા ફિલ્ડમાં અને લોકો જાણતા હતા કે આ માણસ ડાબી બાજુના જે હૃદયના વાલ છે એ ખોલવામાં ઘણું સારું કામ કરે છે અને એમાં મને દેશની બહાર પણ, અમેરિકા, યુરોપમાં પણ ઘણું નામ મળ્યું હતું. પણ સમહાઉ જે કહેવાય કે એન્જિયોપ્લાસ્ટીમાં એક લેવલે હું અટકેલો હતો કે એનાથી આગળ હું પ્રોગ્રેસ નહોતો કરી શકતો, કારણ કે જે બધા સારા જ માણસો હોય પણ જે સિનિયર કાર્ડિયોલોજીસ્ટ કન્ટ્રીના હતા એ લોકો હજુ અમને બાળકમાં ગણતા હતા. એટલે એ વખતે એક વિચાર મને એવો આવ્યો કે કંઈક એવું જુદું કરવું જોઈએ કે જેથી ધ્યાન આખું ફિલ્ડનું અને લોકોનું એ તરફ ખેંચાય. અને મારો જે અંગત મિત્ર અને આમ મારા મેન્ટોર ડૉક્ટર શિગેરુ સાઇટો, જે જાપાનમાં ના છે અને વર્લ્ડ ફેમસ કાર્ડિયોલોજીસ્ટ છે, એમને મેં રેડિયલથી, એટલે કાંડાની નળીથી એન્જિયોપ્લાસ્ટી કરતા જોયા અને પછી મને થયું કે આ વસ્તુ આપણે ઇન્ડિયામાં, એ વખતે એવું કહેવાતું કે ઇન્ડિયનના નળીઓ નાની હોય છે અને આ પ્રોસિજર બરાબર નથી, પણ એ મને લાગ્યું કે જો જાપાનની પોપ્યુલેશનમાં થઈ શકે તો ભારતની આ પોપ્યુલેશનમાં આ કામ ચોક્કસ થઈ શકે. અને શિગેરુ સાઇટોને મેં અહીંયા બોલાવ્યા અને 5 દિવસ એમની સાથે 100 કેસ કરી અને અમે એ ટેકનિક માસ્ટર કરી અને 2000ની સાલથી રેડિયલમાં આ કામ ચાલુ કર્યું અને ત્યારથી આખી અમારી એક જુદી આઈડેન્ટિટી ઊભી થઈ કે ભાઈ આ એક માણસ છે કે જે કંઈક જુદું કરી રહ્યો છે અને એ પછી ધીરે ધીરે એમાં આખું મેં ડેવલપ કર્યું. અને સર, તમારો અહીંથી આગળ વધવાનો જે વિકાસનો જે આખો કાર્યક્રમ છે એ 2000થી જે શરૂ થયો છે એ હજુ પણ આગળ વધી રહ્યો છે. તો હવે અહીંયા પહેલાં બીજી બધી વાત કરવી પહેલાં હવે અહીંયા મને જે ઉત્સુકતા થઈ રહી છે એ વાતની થઈ રહી છે કે હવે આગળ અહીંથી શું સ્ટેપ છે, નવા તમારા ડેવલપમેન્ટ શું છે? હા વિક્રમ, તે પહેલી જ ઓવરમાં બાઉન્સર મારા મોઢા ઉપર માર્યો. બરાબર છે કે હૃદય, આમાં શું છે કે હવે જે કાર્ડિયોલોજીસ્ટને જે કહેતા હતા કે ભાઈ હૃદયની, શરીરની નળીઓમાં થઈને હૃદય સુધી પહોંચીને કામ કરવાનું, પણ હવે હૃદય સિવાય પણ, હૃદયની નળીઓ સિવાય પણ આખું શરીરને જે સપ્લાય કરતી બધી નળીઓમાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. અને આ એકચ્યુઅલી આઈ હેવ કન્વર્ટેડ માય સેલ્ફ ફ્રોમ કાર્ડિયોલોજીસ્ટ ટુ એન્ડોવાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ. એનો અર્થ એ કે હૃદય સિવાયની પણ માથાનીથી અહીંયાથી ચાલુ કરીને પગની નળી સુધીની તમામ નળીના અવરોધો જે સાયન્ટિફિકલી જે નોર્મ્સ આપેલા છે એ પ્રમાણે દૂર કરવાની જે ટેકનિક છે એને વિકસાવવાનું અત્યારે મારો એમ છે. અને એમાં ઘણા બધી જગ્યાઓ એવી છે કે જેમાં રેડિયલથી કેરોટિડ, એટલે જે બ્રેઇનમાં લોહી લઈ જતી નળી કે પાછલા બ્રેઇનમાં લોહી લઈ જતી વર્ટિબ્રલ બેસિલર આર્ટરી કે કિડનીની નળીઓ રેડિયલથી કે પેટની નળી કે પગની નળીઓનું કામ જે અમે કર્યું છે, જેમાં દુનિયામાં અમારા ફિલ્ડમાં ભારત દેશને એટલીસ્ટ મને એ વાતનો સંતોષ છે કે મેં રેડિયલની ટેકનિકથી હૃદયની નળીઓમાં જે કામ કર્યું છે, જે લેવલે દેશને નામ અપાયું છે, એ અત્યારે હવે હૃદય સિવાયની નળીઓમાં પણ દેશનું નામ જે બહાર આખું એક આભા ઊભી થઈ રહી છે, એમાં એક અમારું કોન્ટ્રીબ્યુશન છે, એનો મને ખૂબ સંતોષ છે. સર, હવે આ જ મુદ્દા પર જો થોડું આગળ વાત કરીએ તો એક લેવલ જે છે એ ભારતનું અત્યારે આપણે વિશ્વ કક્ષાએ છે
કાર્ડિયોલોજીની અંદર અપાવ્યું છે. એમાં એક બીજું ફેક્ટર જાણવા માંગીશું કે તમે કેટલીક ફોરેન ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ જાઓ છો, જ્યાં તમે ડૉક્ટરોને પણ શીખવાડો છો, ઇન્સ્ટિટ્યૂટની અંદર લેક્ચર્સ પણ લો છો. તો આ અંગે થોડું આઈડિયા આપશો કે આ શરૂઆત ક્યાંથી થઈ? તમને ફર્સ્ટ ઇન્વિટેશન ક્યારે આવ્યું હતું? બહુ વર્ષો પહેલાંની વાત છે કે 94-95માં ડાબી સાઈડનો વાલ, જે માઇટ્રલ વાલ ખોલવાની જે વર્લ્ડની જે એક મિટિંગ જે થઈ હતી શિકાગો માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટી મીટ, ત્યાં આગળ મને ભારત દેશના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મને આમંત્રણ મળ્યું હતું. અને ત્યારથી એ શરૂઆત થઈ અને એ પછી ધીરે ધીરે પેરિસ મીટ અને પછી હૃદયની નળીઓની બધી મોટી મોટી કોન્ફરન્સીસ ને કોર્સીસમાં બી ઇન્વિટેશન મળવા માંડ્યું. અને ત્યાર પછી મેં જે રેડિયલ આખી જે પદ્ધતિ શોધી હતી ડૉક્ટર કિમનીએ નેધરલેન્ડ્સમાં, એ પછી ડૉક્ટર સાઇટોએ એ ટેકનિકને એક એની ઓળખ આપી. અને એટલીસ્ટ લોકો એટલું જાણે છે કે તેજસ પટેલે આ ટેકનિકને આખું એક ફેસ લિફ્ટ કર્યું અને એ ટેકનિક કોઈ પણ નવો ઉભરેલો કાર્ડિયોલોજીસ્ટ પણ વાપરી શકે એ લેવલે સિમ્પલ બનાવવાનું કામ મેં કર્યું. અને એ પછી એ ટેકનિક મેં ઘણા બધા લોકોને પહેલાં દેશમાં પણ ખૂબ લોકોને શીખવાડી અને ઓછામાં ઓછા 45 થી 50 જુદા જુદા કન્ટ્રીના કાર્ડિયોલોજીસ્ટને શીખવાડી છે. અને એમાં અમેરિકા પણ બાકાત નથી. અને એટલું હું ગૌરવપૂર્વક કહી શકું કે ભાઈ રિવર્સ આઉટસોર્સિંગ જે નોર્મલી અમેરિકાથી ઇન્ડિયાની અંદર એ લોકો આઉટસોર્સ કરતા હોય, જેમાં આપણે એક આ રિવર્સ આઉટસોર્સિંગ કર્યું છે કે અહીંયાથી જઈ અને અમેરિકન કાર્ડિયોલોજીસ્ટને રેડિયલ શીખવાડ્યું છે. 2002-03થી ચાલુ કર્યું કે જે વખતે 0.5% પણ રેડિયલ નથી થતી, જે આજની તારીખમાં 33% જેટલી અમેરિકામાં પણ રેડિયલ પ્રોસિજરો થવા માંડી છે. સર, આમાં એક કદાચ મુદ્દો તમે ચૂકી ગયા, એ વર્જિનિયાનો છે. એશિયામાંથી પ્રથમ તમે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છો કે જેમને ત્યાં એક સ્થાન મળ્યું છે, એના વિશે જાણવા માંગીશું. હા, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, VCU મેડિકલ સેન્ટરનું જે કાર્ડિયોલોજી વિભાગ છે એ અમેરિકાના રેપ્યુટેડ 5 થી 10 જે કાર્ડિયોલોજી વિભાગ છે એની અંદર એની ગણતરી થાય છે. અને ત્યાં ઘણા મોટા કાર્ડિયોલોજીસ્ટ જેમ કે જ્યોર્જ વેટ્રોવેક, માઇક કાઉલી, કે જે લોકો સોસાયટી ફોર કાર્ડિયાક એન્જિયોગ્રાફી ઇન્ટરવેન્શનનો પ્રેસિડેન્ટ હતા અને ત્યાંની મોટી જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એડિટોરિયલ બોર્ડ પર, અને એ લેવલના માણસો ત્યાં કામ કરે છે. એટલીસ્ટ એ લોકોને થયું કે આ રેડિયલ પ્રોસિજર વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આપણે એક પ્રોપરલી ડેવલપ કરવી છે. અને અમારો જે સાયન્ટિફિક બેઝ ડેટા અને આ બધું જોયું અને પછી મને એડજંક્ટ પ્રોફેસર ઓફ કાર્ડિયોલોજી તરીકે વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર તરફથી ઇન્વિટેશન મળ્યું. અને એ મારા માટે એક બહુ આત્મસંતોષની વાત એટલા માટે હતી કે મારી જે સાયન્ટિફિક જે વૈજ્ઞાનિક લેવલે જે એક લેવલે ઉપર ગયો છે એ સિદ્ધિઓનું આ એક ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન થયું. બાકી જલ્દી એ લોકો આ વસ્તુમાં આપણને હાથ મૂકવા ના દે એને બદલે એ ઇન્વિટેશન આપ્યું અને એક બહુ રિસ્પેક્ટફુલ પોઝિશન પર હું જઈ શક્યો. અને આ મારી ટેકનિક ઉપરાંત જે મેં દુનિયાભરની અને પર્ટિક્યુલરલી અમેરિકન જર્નલમાં 200થી પણ વધારે આર્ટિકલ્સ પબ્લિશ કર્યા છે. મારા નામે 2 ટેક્સ્ટબુક છે, એટલાસ, કે જે પટેલ્સ એટલાસ તરીકે ઓળખાય છે અને આખી દુનિયામાં ટેક્સ્ટબુક તરીકે વપરાય છે રેડિયલમાં. આ બધી જે મારો જે બાયોડેટા જે આ લેવલે જે સ્ટ્રોંગ થયો હતો એનું પણ મને ઘણો કામ લાગ્યો. આ સાથે જ અહીંયા હવે એક બીજો મુદ્દો પણ વિદેશી સાથે જ જોડાયેલો રહેશો. અત્યાર સુધી તમે વાર્ષિક લગભગ કેટલા વિદેશીઓને ટ્રેનિંગ આપતા હશો? એક તો અમે ટ્રાન્સ રેડિયલ ઇન્ટરવેન્શન કોર્સ, જે વર્લ્ડનો મોટામાં મોટો રેડિયલ કોર્સ છે, ટ્રાઇકો જે કહે છે, એ છેલ્લા 11 વર્ષથી હું કરું છું. અને દર વર્ષે નિરમા ઓડિટોરિયમમાં અમે રાખીએ છીએ. નિરમા ઓડિટોરિયમની 425 કે 28 સીટ છે, એક જગ્યા ખાલી હોતી નથી. અને 100થી પણ વધારે દેશ બહારના કાર્ડિયોલોજીસ્ટ હોય છે અને બાકી બધા દેશના કાર્ડિયોલોજીસ્ટ. અને એ ત્રિવેન્દ્રમથી ચાલુ કરીને શ્રીનગર અને આ બાજુ તમે જુઓ તો નાગાલેન્ડ અને ત્રિપુરાથી ચાલુ કરીને મુંબઈ સુધીની દરેક લેબના લોકો આવે. અને લગભગ 50 કન્ટ્રીના જુદા જુદા કન્ટ્રીમાંથી પણ લોકો એટેન્ડ કરવામાં આવે. અમેરિકા, યુરોપ બધેથી અને આજુબાજુના કન્ટ્રીમાં, બાંગ્લાદેશ, શ્રીલંકા બધેથી. અને બહુ ઇન્ટેન્સ એ લોકોને કોચિંગ અમે 2 દિવસ આપીએ છીએ. ધારો કે એપેક્સમાંથી હમણાં ગયા મહિને જ 31 ઓક્ટોબર 1 નવેમ્બરનો જે કોર્સ હતો, એપેક્સમાંથી અમે લગભગ 21 જેટલા કોમ્પ્લિકેટેડ કેસીસનું લાઈવ ટ્રાન્સમિશન ત્યાં કર્યું. અને અંદર ઘણો બધો વાર્તાલાપ થાય, કેસ ચાલતો હોય એ વખતે જુદી જુદી ટેકનિક આ તે, એટલે લોકોને
જે કાર્ડિયોલોજીસ્ટોને જે નાની જે દરેક લેવલે જે તકલીફ પડતી હોય છે એ લોકો નોટ લઈને બેઠા હોય છે અને ક્લાસરૂમ ટીચિંગની જેમ એ લોકો બધું નોંધ કરતા હોય છે એ લેવલે. આ ઉપરાંત મને ઘણી બધી દેશમાં તો ઘણી બધી જગ્યાએ હું જઈ આવ્યો, પણ પરદેશમાં બી ઘણી બધી યુનિવર્સિટી અને ઘણી બધી હોસ્પિટલ્સમાંથી ઇન્વિટેશન આ પ્રોગ્રામ ડેવલપ કરવા માટે મળે છે. અને સમયની વ્યસ્તતાના કારણે જ્યારે સમય મળે ત્યારે એક બે દિવસની વર્કશોપ હું કરું છું. અને એવી મેં યુરોપના મોટા ભાગના કન્ટ્રી અને અમેરિકામાં ઓછામાં ઓછી અત્યાર સુધીમાં 50થી પણ વધારે આવા લાઈવ કોર્સિસ ત્યાં પણ કરેલા છે. સર, આપનું અચીવમેન્ટની અંદર એક મહત્વની વસ્તુ એ પણ દેખાય છે કે 75,000 કરતાં પણ વધુ પેશન્ટને તમે ઓપરેટ કર્યા છે. કેવું ફીલ થાય છે અને હજી આગળ તમને શું લાગે છે કે તમે ક્યાં સુધી આ પ્રોસેસ જે છે એને આગળ વધારવાના છો? તમને એમ થતું હશે કે હું થાકી ગયો હોઈશ, પણ આમાં મને થાક લાગતો જ નથી. બરાબર છે. મારા માટે તમે મને પૂછો કે પ્રોફેશનલ કેરિયર મારી ખરેખર સિદ્ધ ક્યારે થઈ ગણાય, તો હું તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે પેશન્ટ પર કામ કરતાં કરતાં જ છેલ્લો શ્વાસ લઉં. બરાબર. એટલે મારે રિટાયર થવું જ નથી, પહેલી તો વાત જ એ છે. બરાબર. એટલે ખૂબ જ સંતોષ છે, ખૂબ જ આનંદ છે. ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ કેરિયરમાં જોયા. જ્યારે તમે કોઈ પણ નવી વસ્તુ માટે એક ઇનિશિયેટિવ લો ત્યારે તમને ઘણા બધા પથરા પડે, તમારી ઘણું બધું ક્રિટિસિઝમ થાય, પણ દરેક જે પ્રોબ્લેમ્સ આવ્યા છે એને મેં પોઝિટિવલી ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને એનો લાભ જ ઉઠાવ્યો છે. એ તો ડેફિનેટલી સર, તમારો અત્યાર સુધીનો જે એક આખો ગ્રોથ જોઈએ, અથવા તો તમે જેમ કીધું કે બાયોડેટા તમારો આખો જોઈએ, તો એટલો દળદાર છે કે અહીંયા ક્યાંય નેગેટિવનેસને જગ્યા જ નથી. આ જ મુદ્દા પર જો વાત કરીએ, થોડા ફ્લેશબેકમાં જઈએ. બીજે મેડિકલમાંથી જ્યારે MBBS થઈને તમે બહાર આવ્યા ત્યારે સૌથી પહેલાં શું તમારી સામે સ્ટ્રગલ હતી, શું સંઘર્ષ હતા કે શું ડ્રીમ હતું? સ્ટ્રગલ કે સંઘર્ષ, હું કોઈ એવા મોટા ફેમિલીમાંથી આવ્યો નથી કે કોઈ એવા મોટા બાપનો છોકરો નથી કે મારી પાસે બેકગ્રાઉન્ડ હોય. મારા ફાધર એ ફિઝિશિયન હતા. હી વોઝ અ મોડેસ્ટ ફિઝિશિયન અને ખૂબ જ લોઅર મિડલ ક્લાસ અને ગરીબોની એમની પ્રેક્ટિસ હતી. એટલે એવા કંઈ અમારી પાસે પૈસા કે કશું કરવા માટે હતું નહીં, પણ એક નક્કી હતું કે કેરિયર બનાવી છે અને એ એક ઇમ્પેક્ટ પડે એવી કેરિયર બનાવી છે. એટલે MBBS પછી MD કર્યું, પછી DM કાર્ડિયોલોજી, પણ હું ગુજરાત યુનિવર્સિટીનો પહેલો કેન્ડિડેટ. DM કાર્ડિયોલોજી અહીં ચાલુ થયું. અને એ પછી અમારા બોસ હતા ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ સાથે અત્યારનું જે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ છે એ ઓરિજિનલી ચાલુ કર્યું ત્યારે એના પાયામાં અમે ખૂબ મહેનત કરી છે અને ખૂબ લોહી રેડ્યું છે. અને સતત 1997 સુધી મેં ત્યાં ફૂલ ટાઈમ તરીકે સેવા આપી છે. અને એ વખતે સવારે 8થી રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી એ પગારમાં 10 કે 12 હજારના પગારમાં કામ કરવામાં મને કોઈ પ્રોબ્લેમ હતો નહીં. અને એના કારણે જે દર્દીઓમાં મારા માટે કોન્ફિડન્સ ઊભો થયો અને એમનો પ્રેમ મળ્યો, એના કારણે જ્યારે હું પ્રેક્ટિસમાં આવ્યો છું ત્યારે મને કોઈ દાડો પ્રેક્ટિસમાં મને કોઈ દિવસ તકલીફ પડી નથી. સર, તો અહીંયા પ્રેક્ટિસની આપણે જ્યારે શરૂઆત કરી, અમદાવાદની જ અલગ અલગ હોસ્પિટલ્સની અંદર આપની પ્રેક્ટિસની શરૂઆત થઈ હતી, ત્યાં આપને કેવો રિસ્પોન્સ મળ્યો હતો? ત્યાંથી આપને એક જે એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ આપણે જે અહીંયા તમે ડેવલપ કરી છે ત્યાં સુધી પહોંચવા સુધીની સફર કેવી રહી? શું વિઝન હતું અહીંયા તમારું? 3 થી 4 જુદી જુદી કોર્પોરેટમાં મેં કામ કર્યું. બધી જગ્યાએ કામ કર્યું એનો એક સંતોષ છે અને મને કોઈની સાથે કોઈ ફરિયાદ પણ નથી. અને દરેક જગ્યાએ મારે જે લેવલનો ગ્રોથ મેળવવો હતો એ મેળવ્યો. પણ મને એક વસ્તુ મનમાં કાયમ વિક્રમ ખોચ્યા કરતી હતી કે મારે એક જગ્યા મારી પોતાની હોવી જોઈએ અને એ જગ્યામાં જે મારું ડ્રીમ સેન્ટર હોય. અને મારે એક એવી જગ્યા બનાવી હતી હૃદય માટે, કાર્ડિયોલોજી માટે, કે જે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ભારતમાં નહીં પણ દુનિયા, વેસ્ટર્ન વર્લ્ડ, યુરોપ, અમેરિકાના ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાંથી અમારા ફિલ્ડના માણસો નજર કરે તો ઇન્ડિયામાંથી આ એક જગ્યા દેખાવી જોઈએ. કે એ એવી 7 સ્ટાર ડિલક્સ જગ્યા બી મારે નથી જોઈતી, પણ ત્યાં થતા કામની એક ક્રેડિબિલિટી હોય કે અહીંયાથી નવી વસ્તુ કે નવા ઇનોવેશન ને ઇન્વેન્શન્સ બહાર આવી રહ્યા છે અને આ જગ્યાએ જે કામ થાય છે એ 100% ઓથેન્ટિક છે. અને આ જગ્યાએ ખરેખર કોઈ નવી વસ્તુ હોય તો ધીસ ઇઝ ધ પ્લેસ ટુ ગો ફોર. અને એટલા માટે જે મારા મગજમાં, મેં ખૂબ રિસ્ક લઈને આ જગ્યા ચાલુ કરી, એપેક્સ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ. અને અત્યારે આ જગ્યામાં હું એટલું કોન્ફિડન્સથી ને ગર્વ સાથે કહી શકું કે તમે મેયો ક્લિનિક જે છે અમેરિકાનું, જે ટોપ સેન્ટર વર્લ્ડનું ગણાય, કે ક્લિવલેન્ડ ક્લિનિક, કે તમે યુરોપના કોઈ ટોપ સેન્ટરમાં જાઓ અને ત્યાંના હૃદયના વિભાગમાં એ લોકો પાસે જે ઇક્વિપમેન્ટ છે એ જુઓ
એનાથી 1% પણ અહીંયા ઓછું નથી, કદાચ થોડું વધારે હશે. મેં એ ખાસ ધ્યાન રાખ્યું. કેથલેબની ક્વોલિટીથી ચાલુ કરીને દરેક અને સિસ્ટમ્સ બધું જ એ પ્રમાણે મેં એસ્ટાબ્લિશ કર્યું છે. કારણ કે મારે એટલું હતું કે ભલે હું ભારત દેશમાં કામ કરું પણ કામ જે કરવું છે એ એકદમ હાઈ લેવલની ક્વોલિટી ઓફર કરીને મારા દર્દીઓ ઉપર કામ કરવું છે. સર, થોડા વર્ષો પહેલાં એવું મનાતું હતું કે હાર્ટની અમુક ડિફિકલ્ટ સર્જરી હોય અથવા તો એન્જિયોપ્લાસ્ટી કે એ પ્રકારની જે સર્જરી છે તે ભારત કરતાં વિદેશમાં કરાવી વધારે સારી છે, કારણ કે ત્યાં ટેકનોલોજી, મશીનરી ને બધી વસ્તુઓ ખૂબ એડવાન્સ યુઝ કરવામાં આવે છે. આપણે અહીંયા જે રીતના કહ્યું કે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તમે એ બધી વસ્તુનો સમન્વય કર્યો છે, તો આ સમન્વય કરવામાં શું મુશ્કેલી કોઈ પડી હતી કે પછી આ એક નવો વિચાર જે હતો કે મોટાભાગે આપણે હોસ્પિટલ્સમાં જોઈએ છે આ પ્રકારે ઝડપથી નવી ટેકનોલોજીને અપનાવવાનું લોકો સ્વીકારતા નથી, ધીમે ધીમે થોડી રૂટીન થાય પછી સ્વીકારવાનું ચાલુ કરે છે, તો તમે આ જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે શું મગજમાં ચાલતું હતું કે લોકો તરફથી રિસ્પોન્સ શું મળશે, કંઈ આઈડિયા હતો? એક વસ્તુ નક્કી હતી કે આટલા વર્ષોની જે મારી ગુડવિલ મારા દર્દીઓમાં એક ઊભી થયેલી, પ્લસ ઇન્ટરવેન્શનલ ફિલ્ડ જે આખું આંતરરાષ્ટ્રીય છે, અમેરિકા, યુરોપનું ને બધાનું છે, એમાં પણ મારી એક એકેડેમિશિયન તરીકેની ગુડવિલ હતી. એટલે એટલો બધો સાઉન્ડ બેઝ હતો, એટલે એ ઇન્સિક્યોરિટી હતી નહીં કે આ જગ્યા ચાલુ કરીશ પછી લોકો મારા ઉપર અવિશ્વાસ કરશે. ન તો મને મારા પેશન્ટો માટે 0.0001%નો અવિશ્વાસ હતો કે ન તો મને મારી જાત માટે અવિશ્વાસ હતો કે આ કરીશ એટલે ઇટ વિલ બી અ હિટ. એ નક્કી હતું. ઇન્વેસ્ટમેન્ટ બહુ જ મોટી વસ્તુ હતી પણ એ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અચ્છા, એ ઇન્વેસ્ટમેન્ટ આ બહુ અંદરની વાત છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પણ ઘણી બધી સ્લીપલેસ નાઇટ મેં કાઢી છે, કારણ કે ઇટ વોઝ અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. અને એ વખતે પણ ઘણા બધા લોકોએ મને પાર્ટનરશીપ ને બધું બહુ કહ્યું હતું કે આટલું બધું રિસ્ક શું કરવા લે છે, પણ મેં એ પણ રિસ્ક લીધું કે મેં કોઈ પણ પાર્ટનર નથી બનાવ્યા, ખાલી બેંકને જ મારી પાર્ટનર બનાવી. કારણ કે મારે જે કરવું હતું એ બિલકુલ મારી રીતે કરવું હતું અને મારે જે કરવું હતું એમાં મારે બીજી કોઈ બી મને ના ગમે એવી કોઈ ઇન્ફ્લુઅન્સ મારે નથી જોઈતી. અને ફોર્ચ્યુનેટલી ઉપરવાળાની મહેરબાનીથી હું સક્સેસફુલ એ રીતે ગયો છું. અને અત્યારે એ ક્રેડિબિલિટી એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની દર્દીઓમાં તો છે જ મારા, પણ એની સાથે આ ક્રેડિબિલિટી આંતરરાષ્ટ્રીય ફિલ્ડમાં પણ એટલી છે. અને મને એ વાતનો ગૌરવ છે કે ભારત દેશની આ એકમાત્ર કોર્પોરેટ ઇન્સ્ટિટ્યૂટ છે કે અમે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ નથી રાખ્યું અહીંયા. આ જગ્યાનું કામ જ એનું માર્કેટિંગ કરે છે, મારા દર્દીઓ મારું માર્કેટિંગ કરે છે. સર, તો હવે આગળ એ જ વાત જાણવા માંગીશું કે તેજસભાઈનું ડ્રીમ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુધી હતું કે હવે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પછી આગળ બીજું કોઈ ડ્રીમ છે? જો આપણે વાત કરી કે આ ફિલ્ડમાં તો જે બી નવી વસ્તુ આવશે હું એમાં હાથ નાખવાનો છું અને એમાં લાગશે કે મારા દર્દીઓને આનાથી હું ફાયદો કરી શકીશ તો ગમે તે આકાશ જમીન એક કરીને એ વસ્તુ અહીંયા હું કોઈ પણ રીતે એસ્ટાબ્લિશ કરીશ. આ એક વાત છે. બીજી વાત રહી દર્દીઓની. હવે જે 91-92થી હું કાર્ડિયોલોજીસ્ટ થયો અને સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ દર્દીઓ અને લોઅર મિડલ ક્લાસના દર્દીઓ આવતા હતા ત્યાંથી ચાલુ કરી અને પછી ઘણા બધા ચીફ મિનિસ્ટર કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ઘણા બધાને મેં ટ્રીટ કર્યા છે, બરાબર છે ને. આજે બી મારી પાસે એ એફ્લુઅન્ટ ક્લાસના દર્દીઓ છે, પણ એનો અર્થ એવો નથી કે મેં મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને બિલકુલ રેડો મૂક્યો છે. હજુ એના એ જ દર્દીઓ 91, 92, 94 વાળા પણ હજુ આ મારો ડૉક્ટર છે એમ કે હજુ મારી પાસે આવે છે અને હું એમને અત્યારે પણ મારાથી બની શકે એટલી બધી મદદ કરું છું. અને એ લોકો બી એટલા વિશ્વાસને ખાતરી સાથે આવે છે કે આ ડૉક્ટર પાસે જઈશું તો એ બને ત્યાં સુધી આપણને નિરાશ નહીં કરે. અને આ કામ વધારે એક્સટેન્સિવલી હવે મારે કરવું છે અને એટલા માટે એક ફ્રેન્ડ્સ ઓફ એપેક્સ નામનું એક ફાઉન્ડેશન મેં એસ્ટાબ્લિશ કર્યું છે. હવે આમાં મારા ઘરની કોઈ વ્યક્તિ મેં રાખી નથી ટ્રસ્ટીઝમાં. સુપ્રીમ કોર્ટના બહુ જ રેપ્યુટેડ નિવૃત્ત ન્યાયાધીશ, બહુ જ રેપ્યુટેડ સિનિયર ડૉક્ટર અને બહુ જ રેપ્યુટેડ સિનિયર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને બધાનું બનેલું ગ્રુપ છે અને એ દર્દીઓની આવક ને બધું જોઈને નક્કી કરશે અને જે 2, સવા 2, 2.5 લાખમાં જે ટ્રીટમેન્ટ થાય છે એ હું 1 લાખ, સવા લાખ કે 1.5 લાખ સુધીમાં આપી શકું અને 1.25 લાખ વાળી ટ્રીટમેન્ટ 75, 80 હજાર કે લાખ રૂપિયા સુધીમાં હું કરી શકું વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ ક્વોલિટી. આઈ રિપીટ કે ક્વોલિટીમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આ ટ્રીટમેન્ટ આપી શકું અને આ ટ્રીટમેન્ટ વધુમાં વધુ દર્દીઓને આપી શકું તો એનાથી મોટો સંતોષ મારી જિંદગીમાં કોઈ નહીં હોય. સર, આ તો એક બહુ મહત્વની વાત થઈ
કોર્પોરેટ હોસ્પિટલ્સની અંદર CSR એક્ટિવિટી શું હોય છે એ મારા કરતાં વધારે તમે જાણતા હશો, પણ તમે આજે આખું એક ગ્રુપ બનાવવા જઈ રહ્યા છો ફ્રેન્ડ્સ ઓફ એપેક્સનું. આ વિચાર તમને ક્યારે આવ્યો અને તમે જે રીતના અત્યારે એક્ઝિક્યુટ કરી દીધો છે, તો ખાસ કરીને જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસના લોકો છે કે જેમને સૌથી વધારે તકલીફ પડે છે, કારણ કે અપર ક્લાસ પાસે તો પૈસા છે, લોઅર ક્લાસ જે છે એમને સિવિલ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ મળી રહે છે, તો આ જે વચ્ચેના લોકો માટેનો આ જે વિચાર છે એ વિચારને તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે આવ્યો હતો અને હવે આખું એક્ઝિક્યુશન તમે કેવી રીતના જોઈ શકીશું? અમારા દર્દીઓએ જ આ વિચાર મને આપ્યો અને એ આવે ત્યારે એમની વાત દિલથી મારી સાથે કરે છે કે સાહેબ અમારી પાસે ગરીબીની રેખા નીચે નથી એટલે અમને લોકોને એ લાભ નહીં મળે બિલો પોવર્ટી લાઇનનો, મા યોજનાનો. અને ઇન્સ્યોરન્સ લેવાના પૈસા નથી કારણ કે ઘરમાં 5 જણા છે અને ઘરની કલેક્ટિવ આવક 25,000 રૂપિયા છે. એક લેવલે અમારે રહેવું પડે, અમે ઝૂંપડીમાં રહી ના શકીએ, પાકા મકાનમાં રહેવું પડે અને ઇલેક્ટ્રિસિટી હોય, તો પછી હવે ઘરમાં આવો 2-2.5 લાખનો ખર્ચો આવે તો અમારો ઉપાડવો કેવી રીતે? અને આ વસ્તુ મને ખરેખર સ્પર્શી ગઈ અને મને એવું લાગે છે કે એ જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ જે છે કે જે પોતે એક આબરૂ જાળવવા માટે પણ એને અમુક સ્ટાન્ડર્ડ પ્રમાણે રહેવું પડે છે, એ લોકોને હું ઊભા રાખી શકું, મેક્સિમમ ફેમિલીને, કે જેટલી મદદ થઈ શકે. હું બધાને તો કરી શકવાનો નથી, એ બી રિયાલિટી છે, પણ જેટલી થઈ શકે એટલી. આ વસ્તુનો મને વિચાર આવ્યો અને એ પછી મેં મારા અહીંયાના અમુક મિત્રો અને પરદેશના અમુક મિત્રો સાથે વાત કરી અને દરેક જણાએ એવું કહ્યું છે કે અમે તમને ચોક્કસ મદદ કરીશું. પણ હું એવું જ સમજીને ચાલું છું કે મને કોઈની મદદ મળવાની નથી અને મારે જાતે કરવું છે, તો હું મારી આવકમાંથી પણ એક સબસ્ટન્શિયલ ભાગ આમાં નાખીને આ કામ ચાલુ કરીશ અને જે મદદ મળે એ ઉપરવાળાની મહેરબાની છે એવું સમજીશ. ગ્રેટ સર. ઓનરેબલ થિંગ અત્યારે આ ખાસ કરીને જે હાર્ટ પેશન્ટ છે એના માટે થઈને, ખાસ કરીને અમારા વ્યુઅર્સમાં જે મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસ હશે એમના માટે આ એક સંદેશ મળી રહ્યો છે. હવે આ વસ્તુઓ થઈ છે તો તમને આના લઈને અવોર્ડ અને રેકગ્નાઇઝેશન પણ ઘણા બધા મળેલા છે. સૌપ્રથમ તો ભારતની અંદર જે સૌથી વધારે એક પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે મેડિકલ ફિલ્ડમાં ડૉક્ટર BC રોય એવોર્ડ, આ એવોર્ડ તમને જ્યારે મળ્યો શું ફિલિંગ રહી હતી? ના, મને બહુ સારું ફિલિંગ હતું. 2007માં એ એવોર્ડ ડિક્લેર થયો, 2008માં મને મળ્યો અને પર્ટિક્યુલરલી ફોર ડેવલપિંગ એ ન્યૂ સ્પેશિયાલિટી, આજે મારું રેડિયલનું કામ હતું એની અમારા ફિલ્ડે કદર કરી અને આ રાષ્ટ્રપતિ એવોર્ડ એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રેકમેન્ડ કર્યું એટલે આ BC રોય એવોર્ડ મને રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાબેન પાટીલના હાથે મળ્યો હતો મને અને એનાથી મને ઘણો સંતોષ થયો. હા, રિસેન્ટલી હમણાં તમને એક બીજો આટલો જ મોટો એક એવોર્ડ મળ્યો છે, ત્યારે શું ફીલ થઈ હતી? હા, પદ્મશ્રી મને આ વર્ષે મને મળ્યો અને સરકારે મારી કામનું કદર મારા દર્દીઓએ કરી અને સમાજે કરી, પણ સરકારે બી મારી કામનું એક ઓબ્જેક્ટિવ નોંધ લીધી અને એની કદર કરી, એનો મને ખૂબ સંતોષ છે. અને એની સાથે એ પણ વસ્તુ નક્કી છે કે મારી પોતાની રિસ્પોન્સિબિલિટી હવે ઘણી વધી જાય છે. પદ્મશ્રી મળ્યો એટલે બહુ જ સંતોષ થાય, પણ એની સાથે પદ્મશ્રીને લાયક રહેવું અને એક લેવલ ઉપર જવું એના માટે એક પ્રેશર, જે પિયર પ્રેશર કહેવાય, એ પણ હું અનુભવી રહ્યો છું. સર, એક આખું ઓવરઓલ જો આપની એક જર્ની જોઈએ તો જે રીતના આપણે શરૂઆત કરી કે એક નાના ફેમિલીમાંથી તમારી શરૂઆત થઈ હતી અને અત્યારે તમે આ લેવલ સુધી પહોંચ્યા છો, એક મોટો સમય તમારો જે છે 25 વર્ષ જેટલો આખો જે પાસ થયો છે, એ 25 વર્ષના સમયની અંદર તમારી પાસે સૌથી મોટું અર્નિંગ્સ જે છે એ આપણે જોયો તો એક પેશન્ટ અને ખાસ કરીને જે અલગ અલગ દેશોના ડૉક્ટર્સથી લઈ અને ભારતના ડૉક્ટર્સ ઇન્સ્ટિટ્યુશનનો તમારા ઉપર જે ભરોસો બન્યો છે એ રહ્યું છે. હવે અહીંયા મુદ્દો હવે પ્રશ્ન માટેનો તો કોઈ રહેતો નથી, પણ જે આખી ફ્રેન્ડ્સ ઓફ એપેક્સનું ફાઉન્ડેશન છે એને તમે જુઓ છો કે હવે આને તમે વિસ્તારીને ગુજરાતમાંથી પણ બહાર લઈ જવું હોય તો લઈ જઈ શકશો. સરકારની પણ તમને રેકગ્નાઇઝેશન મળી છે તો એનો સપોર્ટ અહીંયા મળે તેવી શક્યતાને આપ જોઈ રહ્યા છો કે વિદેશમાં પણ આ પ્રકારના જે ફંડિંગ કરતા હોય છે એ લોકો તરફથી પણ આવી કોઈ સહાય મળે એવી ધારણા રાખી રહ્યા છો? બહુ જ ઓપ્ટિમિસ્ટિક છું અને મને ખૂબ જ આશા છે અને વિશ્વાસ છે કે એ લેવલની મારી ક્રેડિબિલિટી છે અને
એ લેવલનું મારું વર્ક છે કે મને ખૂબ હેલ્પ મળશે, પણ એ બી એક રિયાલિટી છે કે ધારો કે ના મળે કે ધારણા પ્રમાણે ના મળે તો શું, એ પ્રોવિઝન સાથે હું આગળ જઈ રહ્યો છું. અને આ જગ્યા ફ્રેન્ડ્સ ઓફ એપેક્સ એ મારું પોતાનું બેબી છે અને મારે જ એને મોટું કરવાનું છે. એ એક જવાબદારી સાથે હું આગળ વધવાનો છું. હેલ્પ મળશે તો ભગવાનની મહેરબાની છે, અને નહીતર પણ એને હું ખૂબ ઉપરના લેવલે લઈ જઈશ, માત્ર મારા પોતાના બળે પણ, એવી પણ મને આશા છે. સર, તમારી આ જર્ની આખી આપણે જે જોઈ છે, ખાસું એવું તમે કીધું કે અપ્સ એન્ડ ડાઉન સાથેની જર્ની હતી. તમારા ફેમિલીનો આમાં કેવો સપોર્ટ રહ્યો હતો? ફેમિલીના સપોર્ટ વગર તો હું આ સ્ટેજે પહોંચી ના શક્યો હોત. કારણ કે હું 5 વર્ષનો હતો ત્યારે મારી મધરનું અવસાન થયું હતું. મારા ફાધર ફિઝિશિયન હતા, એમણે મારા ભણતર ઉપર ખૂબ ધ્યાન આપ્યું અને એમને એવું હતું કે હું એ લેવલે પહોંચું અને ખૂબ ઉપરના લેવલે જઉં. એટલે કોન્સ્ટન્ટલી એ મારા માટે એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન અને સોર્સ ઓફ પ્રેશર હતા કે મને કોઈ બી જગ્યાએ બિલકુલ ભણવામાંથી કોઈ બી રીતે ડેવિએટ ના થવા દીધો. અચ્છા, એના કારણે મારામાં એક લેવલની મેન્ટલ ટફનેસ આવી અને હું ડૉક્ટર બન્યો, MD થયો. એ પછી મારા મેરેજ, હું DM કાર્ડિયોલોજીમાં હતો એ દરમિયાન સોનાલી સાથે થયા. એ ઓપ્થેલ્મિક સર્જન છે, અત્યારે એપેક્સ આર્ટ ઇન્સ્ટિટ્યૂટની મેડિકલ ડિરેક્ટર છે. એનું પણ ઘણો રોલ રહ્યો. મારી જે ઉપર નીચે થતી જર્નીમાં એનો સાથ પણ એટલો રહ્યો. અને મારો એક સન છે અમન, જે અત્યારે 23 વર્ષનો છે, MBBS થઈ ગયો છે અને અત્યારે MD માટેની એન્ટ્રન્સની તૈયારી કરી રહ્યો છે. તો અમનનું ડ્રીમ શું છે? એ તમારા જ આખા આ જે વિઝનને, તમારા બેબીને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે? એવું છે કે આ જગ્યા જે લેવલે ડેવલપ કરી છે મેં, એના માટે એને હું હજુ કાયમ કહું છું, આ અંદરની વાત છે પણ હું કહું છું તમને શ્રોતા મિત્રોને કે એણે આ પોઝિશન, મારી જગ્યાએ બેસવા માટે પોઝિશન અર્ન કરવી પડશે અને મળવાની નથી. એટલે એ લેવલે પહોંચવા માટે એણે એ લેવલે પહોંચવાને લાયક બનવું પડશે, એ પણ જાણે છે અને એના માટે એ અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. એકચ્યુઅલી આ પોઝિશન પર પહોંચવામાં ફેમિલી સિવાય જો એક વ્યક્તિનો બહુ જ અગત્યનો ફાળો રહ્યો હોય તે મારો પાર્ટનર છે ડૉક્ટર સંજય શાહ, કે જે મારી સાથે જ સિવિલમાં હતા અને પછી મારી સાથે મારા પાર્ટનર તરીકે આ છેલ્લા 18 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ. મારું નામ આટલું મોટું થયું છે એમાં એનો બહુ જ મોટો ફાળો છે, કારણ કે કોઈ પણ સારા નરસા સમયમાં એ મારી સાથે ઊભો રહ્યો છે અને મારો દરેક નિર્ણય, એ સાચો હોય ખોટો હોય, એણે હંમેશા મને સાથ આપ્યો છે. એટલે એ કોન્ટ્રીબ્યુશન બી હું ઇગ્નોર કરી શકું એમ નથી. સર, આ સાથે જ અમે તમારા CNBC ટીમ અને મારા વતી તમને એક ખાસ આભાર કરવા માગીશું કે તમે આટલો તમારો સમય ફાળવ્યો અને અમારી સાથે આ સમગ્ર આપની જર્નીની ચર્ચા કરી એ બદલ. થેન્ક યુ.